ફાઇનલી મિત્રો ફરતા ફરતા ઘરેથી નીકળી ગયા છીએ ભટભટી લઈને આવડિયા અને હું પહોંચી ગયો છું અહીંયા ગેલેપ્સ હોટલમાં. અત્યારે જઈ રહ્યો છું મારા પરમ મિત્ર ભાઈ શ્રી સહદેવસિંહના લગ્નમાં. તો જઈએ ત્યાં ને કરીએ કંઈક ધૂમ ધડાકા, પણ એ પહેલાં જઈએ હોટલની અંદર આંટો મારવા. કેવી છે હોટલ, જોઈએ નજારો. ચલો. આ તમે રોડ જોઈએ તો આખો નવો મહિનો હે. આની પહેલા હું આવ્યો હતો ત્યારે બધા ખાડા ખડિયા હતા, રોડ ઉઠતી હતી. ત્યારે મેં વાત કરી ત્યાં રોડ બનાવો તો સારી વાત છે, ત્યાં કે બેઠી જાય છે. અને લગ્નમાં આવ્યા ને મસ્ત નો રોડ થઈ ગયો, પેટમાં પાણી નો એ નથી સારું કુમાર. એટલે આમ છે બહુ ઉપર છે. ફાઇનલી ભાઈ શ્રી સહદેવભાઈ વરરાજા બની રહ્યા છે. અમને ખૂબ આનંદ થાય છે. અને હવે અત્યાર સુધી અમે ભેગા ફરતા હતા, હવે ફરશે. હા, અને અમારે આ મિત્ર આ એન્ટ્રી કરી ગઈ. હા, એન્ટ્રી કરી ગયા. અમારે કાપવું પડશે વચ્ચે બોલે એન્ટ્રી બનશે. હા, અમારે ગિરિબાબુ હતા અહીંથી એક્ઝિટ લે કંઈક કામથી. સુરેન્દ્રનગર જવું છે ભાઈ માટે થોડુંક કામ. હા, કામથી. હા, એટલે ટૂંકમાં કંઈક ને કંઈક બાના બધાની પાસે હોય. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે સહદેવભાઈનું જે લગ્નનું આયોજન છે એ જગ્યાએ, અને મારી સાથે છે મારા પરમ મિત્ર માહી સ્ટુડિયોના માલિક. સારું એવું લાઈવ કરે છે અવારનવાર. એમનામાં તમને નવા નવા વિડીયો જોવા મળશે. એમની ચેનલને પણ તમે લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જે જગ્યા ઉપર જ્યાં આજનું ભવ્યથી ભવ્ય આયોજન છે. લગ્ન માત્ર બે હૃદયોનું મિલન નથી, પરંતુ બે સંસ્કૃતિઓના સંગમ અને પેઢીઓથી ચાલતી આવેલી પરંપરાઓનો એક ઉત્સવ છે. લગ્ન એક એવી ક્ષણ છે જ્યારે પરિવારના સંસ્કાર, વારસો અને આશીર્વાદ મળી નવા જીવનની શરૂઆત રચે છે. એટલું જ નહીં, પરંતુ પેઢીઓથી નિભાવવામાં આવતા રિવાજો જ્યારે આજના યુગ સાથે મળે છે, ત્યારે લગ્ન માત્ર બંધન નહીં, એક દિવ્ય ઉત્સવ બની જાય છે. આપણે પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર. તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ અત્યારે કામકાજ ચાલુ છે, એટલે કે બધા ગોઠવી રહ્યા છે વસ્તુ. આ બાજુ સાઉન્ડ ગોઠવે છે, આ બાજુ બધી ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે, અને અમે અત્યારે આંટી મારવા આવી ગયા છીએ. રાતના આવશે મજા, તમે જોડાઈ રહો મારી હારે. બહુ દાંડિયા રાસના ભૂકા નીકળવાના છે, મોંઘા મોંઘા કલાકાર આવવાના છે. મોંઘા મોંઘા એટલે મોટા મોટા કલાકાર. તો અત્યારે ફાઇનલી હું પહોંચી ગયો છું જે જગ્યાએ લગ્નના મંડપનું આયોજન છે. ટોટલી આયોજન બહુ જોરદાર કરેલું છે, અને સારામાં સારા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલા છે, જેથી કરીને એવા તમે ફોટા પાડો કે તમારો ફોટો છોકરીવાળાને મોકલો. હા પાડે કે ન પાડે, બાકી એક વખત જોવા તો બોલાવી જ લે. એટલે આવા સેલ્ફી પોઈન્ટનો લાભ લો, સારા ફોટા પાડો. સારા મોબાઈલ હોવાથી સારા ફોટા આવે એવું જરૂરી નથી. ક્યારેક મોઢું પણ સારું હોવું જોઈએ, એટલે ફિલ્ટરનો માપે ઉપયોગ. ફાઇનલી અમારા ભાઈ પીઠી જોડાવીને આવી ગયા છે હલ્દીની રસમ પૂરી કરીને. અને કહેવાય છે કે એક વખત હળદર ચોપડી દે માટે, એટલે કે પીઠી જોડાઈ જાય પછી દુનિયાના કોઈ પણ ઘા એમને લાગતા નથી. કારણ કે વીરા બન્યા છે આજે વરરાજા. તો સાંજે આવશે મજાને મજા. આ છે અમારા કુલદીપભાઈ. અમે હજી બેઠા હી અને થાળી લઈને બેસી ગયા છે, અને એમની બાજુમાં અમારા રામભાઈ. અમે બેઠા એ થાળી લઈને બેસી ગયા છે. હજી વરરાજાની થાળી નથી આવી, તમે જોઈ શકો. હા, કવાય જોકે બધાનો ભાવ બહુ છે કે તમે જમશો પછી જ જમશો, ત્યાં સુધી કોઈ જમશું નહીં એવું કહે છે. ખોટું ખાવ ના સાચું હજુ કઈ આવી ગયા. આ અમારે ગિરિબાપુ, આ ગિરિબાપુ સુરનગર જઈને આવ્યા કાયમ ઘા. હું તમને સ્ટોરી કહી શકી કઈ રીતે આવ્યા. એ ભરીને જમી લીધું છે ને હવે અમે જઈ રહ્યા છીએ દાંડિયા રાસમાં. પણ આ વાંકા પહેરીને નહીં, બીજા વાંકા પહેરીને. તો જઈએ પહેલાં ઘરે નહીં ધોઈને વાંકા બદલાવી લઈએ, અને મળ્યા પછી બોલો. અમે ફાઇનલી આ બાઇક લઈને જઈ રહ્યા છીએ હવે ભટભટ કરતા સ્ટેજ ઉપર સીધા પ્રોગ્રામ કરવા. તો આવશે તમને મજા. આજના ગરબામાં અવનવા ઘણા બધા કલાકાર જોવા મળશે, અને મારી ખાસિયત તો તમને સાંભળવા મળશે તે આ મોજા, આ ટાઈગર, આ સરકારી, આ બધા મોટા જે ગીત છે એ બધા હું ગઈશ. બાકી બધા જે નાના રહ્યા ને એ બધા એ ગાય છે. ને વગાડો આ તો હું જ બોલીશ. એટલે આ બધું સાંભળો હાટું જોડાઈ રહો
મારી સાથે આ છે મારા પરમ મિત્ર ભાઈ શ્રી દેવભાઈ લીમડીથી વધારેલ છે. જો કે અમે સાથે હતા કુંભના મેળામાં અને હજી ઘણા બધા મેળામાં જવાના છીએ. personality
દિવસે શાળાના શુભ લગ્ન પ્રસંગે હું તમે જ્યારે ભેગા થયા છે તો મારી માતાઓ બહેનોને નમ્ર વિનંતી કે ગરબાની લાઈનમાં જોડાઈ જાય. એ હાલો તાલીનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. મારી સાથે જે મારા પરમ મિત્ર રાપા ગામના વતની છે અને હવે અમરાનું ને પોપો એટલે વાગશે અને આવશે મજા. હવે આવશે મજા. જાજી વાર નહીં લાગે, વધી 2-5 મિનિટમાં તમને વ્લોગમાં 2-3 સેકન્ડમાં જોવા મળી જશે, કારણ કે હું બધું કટ કરી નાખીશ. તો મળી લગ્નની અંદર યોજવામાં આવતા ગરબા આ માત્ર કોઈ ગરબા નથી પણ આનંદનું સંગમ છે, જ્યાં બધા જ મિત્રો બધા જ પરિવાર સાથે મળીને રાસ રમે છે. એટલું જ નહીં પરંતુ આ રાસ મિત્ર વગરનો અધૂરો છે. ખાસ કરીને હમણાં હું તમને બતાવીશ કે કયા મિત્ર વગર, કારણ કે આ બધા મિત્ર વગર જે લગ્ન રહ્યા ને એ અધૂરા છે. એ આવે ને એનો જે આનંદ હોય ને એ આખો આનંદ અલગ હોય છે. તમે એમને લાખો રૂપિયા આપો છતાં પણ આવો આનંદ એ મિત્રના લગ્ન સિવાય બીજે ક્યાંય નહીં કરે. આવો જોઈએ. Bye.
લગ્નની અંદર જો એક મોરલીનું મ્યુઝિક ન હોય ને તો દાંડિયા રાસમાં મોરલી વગર લગ્ન સાવ અધૂરા લાગે. અને એમાં પણ આપણે ગુજરાતીઓ હોય ને મોરલી હોય પછી તો એની આનંદ કંઈક અલગ જ હોય છે. તો આવો જોઈએ મોરલીવાળું નૃત્ય રાસ ગરબામાં. બધાએ ગરબા ગઈ લીધા, બધાના વારા આવી ગયા ભાઈબંધમાં. હવે હું એક જ બાકી હું ગાવામાં, પણ હું ગઈશ નહીં, હું થોડુંક બોલીશ. આ બધા જ વ્યક્તિને કંઈક મોજ કરાવવાની થાય છે ટૂંક સમયની અંદર. બધાએ તો બગડાટી બોલાવી દીધી, બંદાની એકની બાકી છે બગડાટી બોલાવવાની. તો ટૂંક સમયમાં મળવી લાઈવમાં. कि आग के पास कभी मोम को लाकर देखो, मोम એટલે મીણ, कि आग के पास कभी मोम को लाकर देखो, अगर हो इजाजत तो तुझे हाथ लगाकर देखो. ये दिल का मंदिर बड़ा वीरान नजर आता है, दिल का मंदिर बड़ा वीरान नजर आता है. सोचता हूँ कि तेरी तस्वीर दिल में लगा कर देखो. वाह मारो भाई गम्मा हेटले कि वो बुलाती है मगर जाने का नहीं, वो बुलाती है मगर जाने का नहीं. ये दुनिया है मेरे दोस्त, इधर आने का नहीं. खोटी बात એટલે વિડિયો ચાલુ છે નો બોલ किसी से इश्क મારામાં ચાલુ છે. मगर अच्छे गुजर जाने का नहीं. વાહ कि जुबान तो खोल, नजर तो मिला, जवाब तो दे. દે अरे गुलाब, जुबान तो खोल, नजर तो मिला, जवाब तो दे. मैं कितनी बार लौटा हूँ जिंदगी, मुझे हिसाब तो दे. નો મળે कि किसने दस्तक दिए एक दिल पे कौन है? कौन है? अरे किसने दस्तक दिए दिल पे कौन है? आप तो अंदर है, बाहर कौन है? कि राज जो कुछ भी हो इशारों में बता भी देना. राज जो कुछ भी हो इशारों में बता भी देना, और जब उनसे हाथ मिलाओ तो दबा भी देना. वैसे इस खत में कोई बात नहीं है, वाह बड़ा कर जा वाह. वैसे इस खत में कोई बात नहीं है, फिर भी एहतियातन इसे पढ़ लो तो जला भी देना. और मेरी सांसों में समाया भी बहुत लगता है, और वही शख्स पराया भी बहुत लगता है. कि मेरी सांसों में समाया भी बहुत लगता है, और वही शख्स पराया भी बहुत लगता है. कि तुमसे मिलने की तमन्ना बहुत है, पर आए आने जाने में किराया बहुत लगता है. તો ફાઇનલી લગ્નની અંદર દાંડિયા રાસ પૂર્ણ કરીને હવે ગાડી લઈને જઈ રહ્યા છીએ ભગતના ગામ. તો ચલો ને પાછા મળીએ આવતીકાલે અને કરશું કંઈક નવી ધમાલ, નવી મજા. ત્યાં સુધી કરીએ આપણે આરામ. જોકે કાલે દાંડિયા રાસમાં આવ્યા હતા પણ ગાવા નતા આવ્યા. અમને સલાહ દે આ ખાજો આ ખાજો આ ખાજો, અને પોતે કંઈ ખાતા નથી. કે કાલનું જમાઈ ગયું, આજનું બાકી.